ત્યાગ અને સંગ્રહ આ બેમાં ફેર છે. ગુરુ મહારાજ હંમેશાને માટે ત્યાગમાં માનતા, શિષ્ય સંગ્રહમાં માને. ગુરુ મહારાજ જ્યારે હોય ત્યારે ત્યાગ 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 ત્યાગ. શિષ્ય કે ગુરુ ખોટું, ગુરુ મહારાજ ખોટું, સંગ્રહ 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 સાચું છે, ત્યાગ સાચું નથી. શિષ્ય કે સમય આવે ત્યારે તમને સમજાવીશ કે સંગ્રહ સાચો છે. થોડાક સમય પછી એક ગામની બહાર જવાનું થયું. પોતાના ગામ અને ગામ વચ્ચે એક નદી, અને નદીમાં કેવટ હોય ને, પાર લઈ જાય એવો કેવટ વહાણમાં. રાત્રિનો સમય, જંગલમાં ફસાઈ ગયા છે, અને કેવટે કીધું 2 રૂપિયા આપો તો તમને બંનેને લઈ જાઓ ઓલા પાર. 2 રૂપિયા આપશો તો હું તમને બેને પાર અપાવીશ. ગુરુ મહારાજ તો ત્યાગમાં માનતા હતા. ત્યાગી પાસે કઈ હોય નહીં. ત્યાગી પાસે શું હોય? કાંઈ ન હોય. એને બધું ત્યાગ કરી દે. સંપત્તિ થોડું સંગ્રહ કરે. સંપત્તિનો ત્યાગ કાંઈ નહોતું. રાતના હિંસક પશુઓ મારી જવાની ભય હોય. ગુરુ મહારાજ કે જે હરી ઈચ્છા છે બેહી જા, મારી પાસે નથી, બેહી જા. તો શિષ્ય હસતા હસતા કીધું તમારી પાસે ન હોય, કારણ કે તમે ત્યાગમાં માનો, મારી પાસે હોય, મેં સંગ્રહમાં માનું છું. આઈડિયા પૈસા ઓલાને કે આલે 2 રૂપિયા અને પાર કર દે અમને બેયને. ગુરુ મહારાજે બેઠા હતા, અને શિષ્યને અભિમાન આવ્યું, આમ કોલર બોલર જે પહેરતા હોય આમ ઊંચું કરીને કે જોયું ને ગુરુ મહારાજ, જોયું ને, સંગ્રહની તાકાત છે. સંગ્રહ ન કર્યો હોત ને તો આપણે બે મરી જાત. સંગ્રહ ન કર્યો હોત તો આપણે બે મરી જાત. તમારી પાસે હતા નહીં, જો તમે તો વાપરી નાખ્યા, તમે ત્યાગ કર્યો, તમે તો વાપરા. મારી પાસે હતા તો બચ્યા, તો આપણે પાર પડી ગયા, નકર હિંસક પશુઓ મારી નાખત. ગુરુ મહારાજ હસતા હસતા કે ગાંડા, આપણે એટલે જીવતા નથી કે મેં ત્યાગ કર્યો, મારી પાસે કશું નતું એટલે આપણે જીવતા નથી. આપણે એટલે જીવતા છીએ કે તારી પાસે 2 હતા ને એનો તે ત્યાગ કર્યો ને, એટલે આપણે ઓલી બાજુ જોઈ ગયા, નકર ન જોઈ શકત મારા વાલા. તે ત્યાગ કર્યો. અંતે તો ત્યાગમાં સુખ છે, સંગ્રહમાં નથી. અંતે ત્યાગ.